મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા શહેરીજનોમાં ખુશીની લહેર। નવા સીમાંકન અંતર્ગત મહેસાણા શહેરમાં 3 કિલોમીટરની આસપાસના લગભગ 16 ગામ ઉમેરાય તેવી શક્યતા। આ સંજોગોમાં મહેસાણામાં ગામડાઓની પણ વસ્તી ઉમેરાશે, ત્યારે મહાનગરપાલિકાને મળતી ગ્રાન્ટની રકમ પણ વધશે અને તેમાંથી મોટાપાયે વિકાસના કાર્યો હાથ ધરી શકાશે। મહત્વનું છે કે હાલ મહેસાણામાં 3,15,000થી વધુની વસ્તી છે। 16 જેટલા ગામ ઉમેરાતા 1,11,000 વધુ વસ્તીનો સમાવેશ થશે અને વસ્તીનો આંકડો 4,26,000ને પાર થશે। મહેસાણા શહેરનો વિકાસ થશે, મહેસાણા આજુબાજુના સીમાંકનો જે મહેસાણામાં ભળશે એ લોકોનો ઝડપી વિકાસ થશે। જે મહેસાણા શહેર આપણે મોદી સાહેબનું જે શહેર ગણીએ છીએ એનો જે અત્યારે વિકાસ થઈ રહ્યો હતો એમાં અમે લોકો હરણફાળ ભરીશું અને આ વેપારીઓને અને એ બધાને વેપાર વધશે। આપણા જે ડીપી ટીપી નવા જે બનશે એનાથી મહાનગરપાલિકાને ફાયદો થશે, મહેકમ વધશે, અમારી જોડે ફંડ વધારે આવશે, અમે એનો વિકાસ માટે ઉપયોગ કરી શકીશું। જે ગ્રાન્ટ મળે છે હાલ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ વાર્ષિક 7.5 કરોડની, તે અંદાજિત 20થી 25 કરોડ રૂપિયા જેટલી મળશે। વધુમાં અન્ય ગ્રાન્ટો જેમ કે વ્યવસાય વેરા છે, ખેતી વિષયક ગ્રાન્ટ છે, શિક્ષણ ઉપકરની ગ્રાન્ટ છે કે રોડ રિસર્ફેસિંગની ગ્રાન્ટો છે, તેની પણ ક્વોન્ટમમાં જે અત્યારે 1 કરોડ આ વર્ષે મળેલી છે તેમાં લગભગ 5 થી 7 કરોડ જેટલી એ પણ ગ્રાન્ટ મળશે। આમ કુલ વિકાસ કામોમાં મળતા નાણાંમાં વધારો થશે। ઉલ્લેખનીય છે કે હાલ મહેસાણામાં 1 લાખની નગરપાલિકામાં 7.5 કરોડની ગ્રાન્ટ મળે છે, તે વધીને 30થી 50 કરોડ સુધી પહોંચશે, તો રોડ રિસર્ફેસ માટે 20 કરોડ સુધીની ગ્રાન્ટ મળશે। શહેરનો 40 વર્ષનો વિકાસ જોતા પાણી, ભૂગર્ભ, ગટર અને રસ્તાનો વિકાસ કરાશે। ટાઉન પ્લાનિંગનો સુનિયોજિત વિકાસ થશે, જમીન મકાનોના ભાવ પણ વધશે, તાંત્રિક મંજૂરી સ્થાનિક લેવલે મળતા કામગીરી ઝડપી બનશે।